સુપરવાઇઝર નહીં સુપરવાઇઝર જેને બોલાવ્યો એનું લખો ને તમે. કોણે તમને ખબર હોય તો તમે લખાઈ દો. પણ એના મોબાઈલમાં છે લોકો ડિટેલ એનો છે સાહેબ. પણ તમે લખાઈ દો. ફંડમાંથી ન હોય એ હું સરકાર તરફથી કે કોઈ પણ રીતે હું એ જવાબદારી લઉં. બરાબર સાહેબ તમારું ગાઈડલાઈન તમારું જોઈને ગીર સોમનાથમાં એક તરફ અમૃત પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે બીજી બાજુ કોળી સમાજના એક યુવકના દુઃખદ અવસાનનો કિસ્સો સામે આવ્યો છે અને આખી બાબતને લઈ અને મોડી રાત્રે કોળી સમાજના આગેવાનો પણ હોસ્પિટલે દોડી આવ્યા હતા. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાંથી એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જ્યાં કોળી સમાજના યુવકોની ક્યાંક ને ક્યાંક એમના ઉપર હુમલો કરીને હત્યા કરી દેવામાં આવે છે, તો ક્યાંક દુઃખદ અવસાન થઈ જાય છે. અને સોમનાથમાંથી એવી ઘટના સામે આવી કે જ્યાં ગીર સોમનાથમાં જે અમૃત પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે એમાં જે નગરપાલિકાના કર્મચારી એ નારિયેળી દૂર કરવા માટે ઝાડ ઉપર ચડ્યા હતા અને ત્યારબાદ આ આખી બાબતમાં ક્યાંક ને ક્યાંક એમનું એ ઝાડ પરથી પડી ગયા અને એમનું દુઃખદ અવસાન થયું. આ આખી બાબતને લઈ અને હાલ કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આખી ઘટનાની વધુમાં જો ચર્ચા કરીએ તો ઘટના બાદ જે નગરપાલિકાની બેદરકારી સામે સવાલો અનેક ઊભા કરવામાં આવ્યા છે અને આખી બાબતમાં જે ગીર સોમનાથના ધારાસભ્ય છે વિમલ ચુડાસમા, સાંસદ રાજેશ ચુડાસમા સહિતના કોળી સમાજના જે દિગ્ગજ નેતાઓ છે તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યારબાદ ત્યાં શું થયું એ પણ સાંભળી લઈએ. સુપરવાઇઝર ભગીરથભાઈ. ભગીરથભાઈ નતો બોલાવ્યો. સુપરવાઇઝર નહીં સુપરવાઇઝર જેને બોલાવ્યો એનું લખો ને તમે. કોણે તમને ખબર હોય તો તમે લખાઈ દો. પણ એના મોબાઈલમાં છે લોકો ડિટેલ એનો છે સાહેબ. પણ તમે લખાઈ દો. ફંડમાંથી ન હોય એ હું સરકાર તરફથી કે કોઈ પણ રીતે હું એ જવાબદારી લઉં. બરાબર સાહેબ તમારું ગાઈડલાઈન તમારું જોઈને તમને વિશ્વાસ ના હોય તો હું અત્યારે મંગાવીને અત્યારે મારે અહીંથી બીજે બદલી કરાવી પછી અમારે કોને પકડો? સાહેબ અમે દૂધના દાજેલા છે, તમે ડોકે હલાવો એ વાત સાચી છે. કેટલાય કેસમાં સાહેબ અત્યારે હાથ જોડીને જ બેઠા છે અને આવા જ કેસ અત્યાર સુધી આવ્યા. તમે લખીને આપવા આવ્યા હતા તમે થોડું સુપરવાઇઝર ભગીરથભાઈ. ભગીરથભાઈ નતો બોલાવ્યો. સુપરવાઇઝર નહીં સુપરવાઇઝર જેને બોલાવ્યો એનું લખો ને તમે. કોણે તમને ખબર હોય તો તમે લખાઈ દો. પણ એના મોબાઈલમાં છે લોકો ડિટેલ એનો છે સાહેબ. પણ તમે લખાઈ દો. ફંડમાંથી ન હોય એ હું સરકાર તરફથી કે કોઈ પણ રીતે હું એ જવાબદારી લઉં. બરાબર સાહેબ તમારું ગાઈડલાઈન તમારું જોઈને તમને વિશ્વાસ ના હોય તો હું અત્યારે મંગાવીને અત્યારે મારે અહીંથી બીજે બદલી કરાવી પછી અમારે કોને પકડો? સાહેબ અમે દૂધના દાજેલા છે, તમે ડોકે હલાવો એ વાત સાચી છે. કેટલાય કેસમાં સાહેબ અત્યારે હાથ જોડીને જ બેઠા છે અને આવા જ કેસ અત્યાર સુધી આવ્યા. તમે લખીને આપવા આવ્યા હતા તમે થોડું
ખાસ કરીને આખી ઘટના જે સામે આવી એમાં એક સવાલ ઊભો કરવામાં આવી રહ્યો છે નગરપાલિકાની બેદરકારીને સામે. ખાસ કરીને આવા કામો જ્યારે થતા હોય છે ત્યારે જે વ્યક્તિ એ ઝાડ ઉપર ચડતો હોય કાં તો જે વ્યક્તિ આ કામ કરતો હોય એની સેફટી અને ખાસ કરીને એની સુરક્ષાનું ધ્યાન રાખવાનું અને તમામ બાબતો ઉપર નજર રાખવાનું કામ નગરપાલિકાનું હોય છે. તો પછી નગરપાલિકાના કર્મચારીઓ ક્યાં ગયા હતા? જે તે સમયે આ ઘટના ઘટી ત્યારે નગરપાલિકા દ્વારા શું ધ્યાન ના રાખવામાં આવ્યું? એવા પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ને ખાસ કરી અને હવે જે કોળી સમાજના આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા અને આખી બાબતને લઈને નોંધ તેમના દ્વારા પણ લેવામાં આવી છે, એટલે ખાસ કરી અને આ મુદ્દો ક્યાંક ને ક્યાંક હવે ચર્ચાનો વિષય બન્યો છે. વિમલ ચુડાસમા, રાજેશ ચુડાસમા દ્વારા અનેક સવાલો પણ ઊભા કરવામાં આવ્યા છે. ત્યાં અનેક અધિકારીઓ પણ હાજર હતા અને એમની સમક્ષ એમના ક્યાંક ને ક્યાંક એમની સાથે ચર્ચાઓ પણ આખા મુદ્દાને લઈને થઈ છે. ખાસ કરી અને હવે આજે આખી ઘટના સામે આવી એમાં જોવાનું રહેશે કે નગરપાલિકાની બેદરકારીની સામે સવાલો તો ઊભા થયા છે, પરંતુ શું કોઈ કાર્યવાહી અધિકારીઓની સામે થાય છે કે નહીં? આજે આખી ઘટના સામે આવી એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.